મારું નામ મનોહર છે. હું છેલ્લા 2 વર્ષથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કામ કરું છું. કેન્દ્ર દર્દીઓને સારા થવા માટે સારી અને સાફ જગ્યા છે. આ કેન્દ્રથી મારો વિકાસ થયો છે અને મને સમજાયું છે સ્વાસ્થ્યની સાચી ચાવી સ્વચ્છતા જ છે. પરંતુ 2 વર્ષ પહેલાં જ્યારે હું આ સંસ્થામાં જોડાયો ત્યારે હું આવો નહોતો. પણ આ સંસ્થાની તાલીમથી જ મને સ્વચ્છતાનો સાચો અર્થ સમજાયો છે. તો આ રહી મારી વાર્તા. સુપ્રભાત. કેમ છો બધા? મજામાં. આપણે તાલીમ શરૂ કરીએ એ પહેલાં આપણી સાથે જોડાઈ રહેલા નવા સભ્યને આવકારી લઈએ. મનોહર, આપનું આ કાર્યક્રમમાં ખૂબ ખૂબ સ્વાગત છે. તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ. મને ચોક્કસ ખાતરી છે કે હું અહીંથી ઘણું બધું શીખીને જઈશ. સરસ. તમે તમારું સ્નાન ગ્રહણ કરો. હા. તો તમને સ્વચ્છતાના ધારાધોરણો અને એની જાળવણી માટેની શું જાણકારી છે? સાહેબ, આમ તો સ્વચ્છતા વિશે હું વધુ જાણકારી રાખતો નથી, પણ હા, એટલે જે રોજિંદા કાર્યો હોય છે જેમ કે ઝાડુ, પોતા, એવું જ કંઈક હશે. બરાબર. પણ આ રોજિંદી સફાઈ કરતાં ઘણું વધારે છે અને મને વિશ્વાસ છે કે આ સત્ર પૂરું થતાની સાથે જ તમને એની સંપૂર્ણ માહિતી મળી જશે. તો ચાલો આપણે શરૂ કરીએ જીવનના સૌથી મહત્ત્વના પૈંડાથી, સ્વચ્છ પાણી. સ્વચ્છ પાણી એ દરેક સજીવ માટે જીવનની સૌથી પ્રાથમિક જરૂરિયાત અને મહત્ત્વની વસ્તુ છે. પણ સાહેબ, આપણે કેવી રીતે જાણી શકીએ કે પાણી સંપૂર્ણ સ્વચ્છ છે? સરસ સવાલ. એનો પણ એક ઉપાય છે. પાણીની ટાંકીનું વ્યવસ્થાપન. પાણીની ચકાસણી 3 સ્થળે થવી જોઈએ. 1. પાણી પુરવઠાનો સ્ત્રોત. 2. સંગ્રહનો સ્ત્રોત. ને 3. નળનો સ્ત્રોત. પગલું 2. પાણીની ટાંકીની સફાઈ. ટાંકીને ખાલી કરીએ અને સૂકવીએ. ડિટર્જન્ટથી ટાંકીના અંદરના ભાગોને ઘસીએ, સાફ કરીએ. અને 3. ડિટર્જન્ટ રહી ન જાય તે રીતે ટાંકીની અંદરના ભાગોને યોગ્ય રીતે ધોઈએ. પગલું 2. ટાંકીનું નિર્જીવાણુકરણ. ટાંકીને 1/4 સ્તર સુધી ભરી દો. ટાંકીનું નિર્જીવાણુકરણ કરવા ક્લોરીન મિશ્રણ તૈયાર કરવું. મિશ્રણને ધીમે ધીમે ટાંકીમાં રેડો. ચોખ્ખા પાણીથી ટાંકીને પૂરી દો. 24 કલાક સુધી ક્લોરીનને પાણીમાં બેસવા દો. ટાંકીને સંપૂર્ણ ખાલી કરી દો અને નિર્જીવાણુકરણ કરવા માટેના પાણીનો કાળજીપૂર્વક નિકાલ કરો. ટાંકીની સાથે જોડાયેલી તમામ પાઇપની સફાઈ કરો અને તેનું નિર્જીવાણુકરણ કરો. અને ખાસ દર 2 મહિને પાણીની ટાંકીની સફાઈ કરવી જોઈએ. અરે મનોહર, તમે આ બધું નોંધી રહ્યા છો ને? એકવાર કામ ચાલુ થઈ ગયા પછી આ બધી નોંધણી કરવી ખૂબ જરૂરી છે. અરે સાહેબ, મારી યાદશક્તિ ખૂબ જ સારી છે અને મને બધું જ સરળતાથી યાદ રહી જાય છે. સારી વાત છે, પણ નોંધણી કરવી ખૂબ જરૂરી છે. મહિના પ્રમાણે, દિવસ પ્રમાણે, જેથી કરી એ કામ આપણે ક્યારે કર્યું છે એ આપણને ધ્યાન રહે. ઠીક છે સાહેબ. તો હવે આપણે સફાઈની પ્રક્રિયા તરફ આગળ વધીએ. તમારા માટે સફાઈની પ્રક્રિયા એટલે ઝાડુ પોતા જ હશે, પણ ચોખ્ખા પાણીથી પોતું કરવું એ પણ વધારે જરૂરી છે. એમાં પણ જટિલ રોગોના કલગી વિભાગમાં તો ચેપ માટે શૂન્યાવકાશ છે, જેમ કે લેબર રૂમ, નવજાત બાળકના વોર્ડ વિભાગ અને ઓટી એટલે કે ઓપરેશન થિયેટર. કારણ કે આ એવા વિભાગો છે કે જે માતા અને બાળકના સારા સ્વાસ્થ્યના પરિણામ માટે ખૂબ અગત્યના છે. વિભાગ મુજબ સફાઈની આવૃત્તિ અને સફાઈ માટે કયા વિભાગમાં કઈ સામગ્રીનો ઉપયોગ થવો જોઈએ એ વિશેની પણ જાણકારી હોવી જોઈએ. આ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ PPE તરફ જુઓ. દરેક વખતે સફાઈ કરતા ટોપી, માસ્ક, એપ્રન, મોજા, ગમબૂટ પહેરવા ફરજિયાત છે કે જેથી કોઈ પણ ચેપ ન લાગે. આ પ્રક્રિયા માટે હાઇપોક્લોરાઇડ સોલ્યુશન તૈયાર કરવામાં આવે છે, જે એક જંતુનાશક છે જે આરોગ્ય સંભાળ સુવિધામાં વાપરવામાં આવે છે.
બાઉલમાં સફાઈ કરતી વખતે સાવરણીનો ઉપયોગ કરવો નહીં. આ ઉપરાંત સફાઈ કામ થઈ ગયા પછી હાથ ધોવાનું ખાસ જરૂરી છે. કામ પૂરું થઈ ગયા પછી અને પૂરું થઈ ગયા પહેલાંનો આ સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. અરે સાહેબ, મને ખબર નહોતી કે ભોંય સાફ કરવાની આટલી ખાસ પ્રક્રિયા છે. હા, એના વિશે હજી ઘણું બધું છે, પણ હવે આપણે ખરેખર કંઈક જોખમી વિષય પર આગળ વધીએ. ક્યારેય પણ પારો ઢોળાય તો તરત જ પંખો બંધ કરી દેવો અને બધા ઘરેણાં કાઢી લેવા, કારણ કે પારો કોઈ પણ ધાતુ સાથે અતિ પ્રતિક્રિયાશીલ છે. અને PPE પહેરી લેવું. કોઈને પણ એ વિસ્તારથી નજીક પસાર થવા દેવા નહીં. પછી ઢોળાયેલા પારાની વ્યવસ્થા માટેના સામાનમાં રહેલા 2 કાર્ડબોર્ડની મદદથી ઢોળાયેલા પારા લઈ લેવા. પારાની નાનામાં નાની કણ સિરિંજની મદદથી લઈ લેવી. પછી વોર્ડનું નામ, તારીખ, સમયનું વ્યવસ્થિત લેબલ લગાવીને પારાને દવાની દુકાનમાં જમા કરાવવું. તો ચાલો હવે આપણે સ્વાસ્થ્ય અને પાણીની વાત તરફથી એક બીજા મહત્વપૂર્ણ સ્વાસ્થ્યના વિષય પર આગળ વધીએ. ચિકિત્સાલય. ચિકિત્સાલયની અંદર દર્દીઓ હોય છે, સ્વાભાવિક વાત છે, અને દર્દીઓની કાળજી પણ મહત્વપૂર્ણ હોય છે. બીજી વાત, ચિકિત્સાલયની અંદર અમુક લોકો શૌચાલયનો ઉપયોગ કરતા હોય છે. હવે સ્વાભાવિક છે, શૌચાલય હોય એટલે ગંદકી પણ હોય, માટે એ વાતની ખાસ કાળજી લેવી જરૂરી છે કે શૌચાલય દિવસની અંદર 2 થી 3 વાર સાફ થવું જોઈએ, અને એ પણ તમારી ફરજમાં આવે છે. તો ખાસ ધ્યાન રાખવું. અરે વાહ સાહેબ, શૌચાલયની સ્વચ્છતાની ખાતરી બીજી કઈ રીતે કરી શકીએ? મને ગમ્યું કે તમે ઘણા બધા સવાલો પૂછો છો, અને એ સારી વાત છે. તો હંમેશા ચકાસો કે શૌચાલયમાં બરાબર પાણીનો પુરવઠો રહે છે અને ડોલ અને ટમ્બલર પૂરતા પાણીની સાથે ઉપલબ્ધ છે. હવે બીજી એક વાત, હાથ ધોવા વિશે અને હાથ ધોવાની ઘણી બધી માહિતી દિવાલો પર લાગેલા પોસ્ટરો પરથી જાણવા મળે છે, અને જે આપણા રોજિંદા જીવનમાં ખૂબ જ જરૂરી છે. હવે આપણે બીજી એક અગત્યની વાત ઉપર આગળ ચર્ચા કરીએ, જે વિષય છે લેબર રૂમ. આ એ જગ્યા છે જ્યાં નવું જીવન શરૂ થાય છે. માતા અને બાળકને કોઈ પણ ચેપથી બચાવવા માટે અહીં સ્વચ્છતા જાળવવી ખૂબ જરૂરી છે. અહીં જે કચરો ઉત્પન્ન થાય છે એ સામાન્ય કચરા કરતાં અલગ હોય છે, તેથી તેને વ્યવસ્થિત રીતે એકઠો કરવો, અલગ તારવવો અને એના નિકાલ માટેની વ્યવસ્થા કરવી ખૂબ જરૂરી છે. કોઈને પણ સોયથી હાનિ નહીં થાય એ માટે સુવિધા રાખવી. આ માટે કચરો એકઠો કરી લઈ જનાર એજન્સી 4 રંગવાળી થેલી અને અલગ પાત્ર આપશે કે જેથી કઈ સામગ્રીનો નિકાલ કઈ રીતે કરવો એનો સાચો ખ્યાલ આવે. અને એક બીજી ખાસ વાત હંમેશા યાદ રાખો, કોઈ પણ પ્રકારનો કચરો ખુલ્લામાં ન ફેંકો. હોસ્પિટલમાં ઘણા દર્દીઓ એવા હોય છે જેમને લોહી નીકળતું હોય છે, ઉલટી થઈ હોય છે કે બીજા અન્ય ચેપો લાગ્યા હોય છે. આવા સમયે ખાસ એવી કાળજી લેવી જરૂરી છે કે કોઈપણ પ્રકારનું પ્રવાહી જેવું કે લોહી, ઉલટી જો તમને જોવા મળે તો એને તરત જ સાફ કરવું જોઈએ. પોતાથી સાહેબ? પહેલાં PPE પહેરવું. કોઈને પણ એ વિસ્તાર નજીકથી પસાર થવા ન દો. લોહી કે અન્ય પ્રવાહી પર 0.5% હાઇપોક્લોરાઇડ સોલ્યુશન રેડો. એના 20 થી 30 મિનિટ માટે રહેવા દો. સાબુ કે ડિટર્જન્ટ પાવડરથી અને પછી પાણીથી સાફ કરવું. આ ઉપરાંત સોયથી લાગેલી ઈજાનો પણ અલગ રીતે ઈલાજ થઈ શકે છે. દાખલા તરીકે સોય વાગવાથી ઈજા થાય તો શું કરવું જોઈએ? તરત જ સોય કાઢી લો. ઘામાંથી જેટલું લોહી નીકળતું હોય એને નીકળી જવા દો. આમ કરવાથી ઘાના જીવાણુઓ નાશ પામશે. ઘાને
ખુલ્લા નળની નીચે પાણી અને સાબુથી સાફ કરી તરત જ એન્ટિસેપ્ટિક મલમ લગાવો અને જંતુરહિત પટ્ટી લગાવવી. એની જાણ ચિકિત્સાલયના જવાબદાર વ્યક્તિને કે ચેપ નિવારણ વિભાગમાં ચોક્કસ કરવી. કટોકટીના સમયે અગ્નિશામકનો ઉપયોગ કરતાં પણ આવડવું જોઈએ. 1. હાથો પકડીને સુરક્ષા પિન ખેંચવી. 2. નિશાન તાકવું. 3. હાથને દબાવવું. 4. છંટકાવ કરવો. એક વાતનું ધ્યાન રાખવું કે આગ ઓલવતી વખતે વ્યક્તિએ સલામતીનું હેતુથી આગથી 8 થી 10 ફૂટ દૂર રહીને અગ્નિશામકનો ઉપયોગ કરવો. બસ આજે આટલું જ. અને મને ખાતરી છે કે તમે બધા બધું જ શીખી ગયા છો અને આપણી સાથે જોડાયેલા નવા સભ્યો પણ બધું જ નોંધી લીધું છે. તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ. હું તમારી પાસેથી ઘણું બધું શીખ્યો છું. આ સ્વચ્છતા પ્રત્યેની મારી સમજ જ બદલાઈ ગઈ છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો આ હતી મારી વાર્તા કે મને કેવી રીતે તાલીમ મળી અને હું કેવી રીતે સ્વચ્છતા અને સ્વાસ્થ્ય માટે શીખ્યો. મને હવે મારી જવાબદારીઓ ખબર છે અને હું એને બરાબર નિભાવીશ. અને મને આ વાતનો ગર્વ છે કે હું આ સ્વચ્છતા તાલીમનો એક ભાગ છું અને દરેક કર્મચારીને ભલામણ કરીશ કે એ લોકો પણ આ સંસ્થાનો ભાગ બને અને પોતાનો વિકાસ કરે.